હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય બ્લોગ. તો આજે છે દિવાળી, તો બધાને હેપી દિવાળી. એન્ડ આજે પણ આપણે ઉઠી ગયા છીએ 6 વાગ્યામાં, કેમ કે આપણે કરવાની છે આજે રંગોળી. જો શેરીમાં બધા ઉઠી ગયા, દિવાળી છે એટલે તો પેલા ઉઠી જાય ને. અને આપણે દીવા મૂકી દીધા છે, એમાં એક તો ઠરી ગયો. પવન આજે ઘણો છે, પણ હાલે સાધન સામગ્રી તો બધી લઈને બેસી ગયું. જો આ કાંઈક લીધું છે. હવે આપણે રંગોળી તો એવી બધી આવડતી નથી, પણ આપણે જોઈ બધું પૂરેપૂરું જોઈએ. હવે આનાથી કેવું કલાકની મહેનત પછી આપણી રંગોળી થઈ ગઈ છે તૈયાર. અને આમાં આપણે દવાખાને જવાનું થઈ ગયું છે મોડું, તો હવે છે ને ફટાફટ વયું જવું. ગેસ આપણે ઘરેથી તો ઉતાવળ કરીને આવી ગયા, પણ અહીંયા હજી જો હંજવારી પોતા હાલે. હવે આપણે બેહવાનું. 2000 years later. દિવાળી હે ને, તો આપણે લક્ષ્મીજીના પગલા ઓલા ચોટાડીને ઉખડી જાય, તો પાકા કલરથી કરી નાખીએ. ને ઓલા લાપસૂપ ને એવું ચોટાડવાનું હોય ને એ ચોટાડવાનું. તો વન્સ અગેન બધાને હેપી દિવાળી. એન્ડ પાછા દીવા મૂકી દીધા હે રાતે. તો દિવાળી સેલિબ્રેશન માટે થઈ ગયા છીએ રેડી. જો ફટાકડા માંડ્યા ફોટવા. મારે તો હજી રસોઈ બનાવવાની છે ને પછી કરીને ફટાકડા ફોડવાનો વારો આવશે. આપણે બનાવ્યા છે ઘરે પીઝા. બહાર કરતાં ઘરના સારા બને કા મમ્મી? એક બે દીમાં તો રંગોળીમાં પ્રો આર્ટિસ્ટ થઈ ગયા. હવે બાજુવાળાની રંગોળી બનાવવા જવાનો ઓર્ડર આવ્યો. હવે ફટાફટ જઈ કરે અને ફટાકડા ફોડવા. બધા ચાલુ કરી દીધા, મેં ચાલુ નથી. થઈ ગઈ. દઈ દે, કાને દઈ દે. લે લે ફોડ જાવ ને ભાઈ ઘરે જઈને. હા હા બાય. I'll go bye bye. Bye bye.